ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા બ્લોગમાં આપનું સ્વાગત છે ગાઈઝ. તો અમે વિડીયો પહેલાં નહોતા બનાવતા, એનું એ કારણ હતું કારણ કે મારા સબસ્ક્રાઈબર વધતા નહોતા, એટલા એના કારણે અમે બ્લોગ બનાવવાના બંધ કરી દીધા હતા. અને ના બનાવવાનું એ કારણ હતું ગાઈઝ. તો અમારા કુટુંબમાં એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયું હતું, એટલે અમે કુટુંબના હિસાબથી અમે વિડીયો બનાવવાના બંધ કર્યા હતા. એટલે આજથી અમે વિડીયો બનાવીશું પहा રેગ્યુલર. તો ગાઈઝ, નિશા અને હિતેશ બંને તો ઊંઘી રહ્યા છે ગાઈઝ. તો વાગે છે 8 ને 10 થઈ છે ગાઈઝ. હિતેશ, ગુડ મોર્નિંગ. ગાઈઝ, હિતેશ તો ઉઠી ગયો છે પણ નિશા તો જ ઊંઘી રહી છે. આ તો બહુ ઊંઘ આવી. ગુડ મોર્નિંગ રંગો. ગુડ મોર્નિંગ સુનિતાના સાત મોરસ ભીંડાણું. હિતેશ હવે કરશે બ્રશ. ગુડ મોર્નિંગ. સાહેબ ઉઠીને આવી જાય. પંખો બંધ કરે ઉપર. મોરી કાઢી શાક. તો રોમાંગ કરે ચાંચાર એ તો નિશા નિશા એ તો પેલું પતરું ખખરા. હજુ 8 ને 10 થાય, 8 ને 15 જેવું થઈ ગયું. જવું કહીએ ઘઉં કઈ ધાબા પર. શેક ધાબા પર જાય. તો ગાઈસ, ઘઉંમાં ભેજ આવી ગયો છે એટલે થોડા મેલ વધારે આવે અંદરથી, તો તપવી નાખીએ ગાતે. રોટલા બરાબર નથી લાગતા મને એટલે તો પણ હુકવી ના નાખે, પહેલાંથી થોડા હુક્યા હોય તો તે બી રીન તો હારું એની મૂકી દે. પોરો કરી દે, પોરા કરી દે કહું. પોરા કરવા નહીં નહીં મૂકો મેં તો ટેકા મેળવા તો કતેરામ કતેરા ઉઠે. હા તો નહીં તો મૂકી દે, કોઈ વાકું ના મારી દે આમ થોડું. આમ ના કોણ તો જા બધું તપો તેલ તો ના કોરા રે. ટેકનોલોજી આ કે થોડો તડકો ખાઈ જાય ને તો આમ પોરા કઈ મૂકવાના, આપણે તું હતી કટેરા મૂકવા. પોરા જલ્દી ઉકાઈ જાવ કરવા. હા મેલી લાબુ બન તો હા મેની પેટ પડી મે સીડી ના જતો આવું ને આ ઠીકરા બીકરા ચલું પડી. હા આ તો રોમા ગલે હામલ કર આ તો પોરું કરી દે. ઓ હા આપણે એમને પોતરી બસ બસ તાપ તાપ હારો ઓનો નોખી દે. ભેજ આવી એટલે અવાજ ચડી જાય ને. પેલા ઘંટી વાળા કે હુકવીને લાવવાના. રોટલા લાગે એવા મને ખાવા પછી કોના હવા ચડી ગઈ ને કારણે રોટલા તો માવા લાગે. સ્વાદ મને બદલાઈ ગયો એટલે મને લાગ્યું હતું. અને હું કરા ને તપાલા પછી થોડા તાપમાં તપી ગયા ને હવા ચડી ગઈ ઘઉં થઈ જાય ને સારા લાગે તપી જાય. પેલા ઘંટીમાં જલ્દી જલ્દી ડરાઈ જાય ને હું કાઢો આમ ડરાય સારું. મેં આખા કોઈ પેલા ઘઉં હવે નહીં આવડે ને. હું તો શું કહેતો રહું પેલા કોચિંગ પર હતા એ રહે કે એ રહે કે ફૂડવા પડી ગયો ને
ભરવા દે તાપમાં તાપ હે ભગવાન લુગડા જાઉં નહીં જાઓ રમા ગલ તું જવાનો ઈના મુયા લઈ જાઓ એટલે શાક લેતી હે હા શાક હો શાક લેતી હે તારું ભાઈ શાક લે જઈ તારું તો એ 100 રૂપિયા હું દેખાય કંટ્રોલ કરો એની સાલા કે હું હાલ હોર કુચી ને તો જાય એટલે હું આપી દે 300 રૂપિયા વાળા હે હા કાલે મળી તા અત્યારે મળી તા 200 થયા કાલે 50 લે કાલ પકોડી ખાધી હતી તારે 50 કાઢ્યા તા મન પાકી છે તો ગાઈસ સુનિતા શાકભાજી લઈને આવી જઈ સાનો ડુંગળી જો આ સાફ કરી બોરા તો બધી સાફ કરવા છે તા બીજી બધી લઈ જાય ભીંડા લાવી છે જા બેડા હે કિલો 2 કિલો લાવી 1 કિલો ઉપર તો 80 કરતો તો એ તો હાઈ કે દઉં અને મરચો હા મરચો તો તો 50 ચાલી જશે મને કે નહીં પોહાતે મને કે લજો ને એટલા જ છે પણ કે નહીં 70 માં બેડા લે હા બહુ મસ્ત મને કોથમીર દો જો કરી છે બે કોથમીર લીધી છે બે શાક સિંગા મરચો નાખી દસ નો ડેટો રહે ડીંગા ડુંગળી આ રહી સાફ કરી નાખી હે પેડા પૂરા પૂરા હારા હતા એટલે પણ એક કિલો ઉપર 80 કેટલું રૂપિયા કર અરે પણ મગજ પચાવી બોલો એનો મને કાલના પેલા મારા પમદાના 20 રૂપિયા બાકી હતા શાકના એનો મને કહેતો હતો મેં કે આપણે બાકી શકે 20 રૂપિયા ચેલા બાકી હો 20 બાકી હો પછી મેં કીધું 20 બાકી હો તે એટલે પછી પાછળથી 10 નું શીખવાડે એટલે હું બહી ભાજી થઈ હા એટલું કોના હા તે હા એટલા ભેડા લાવી દીધું સાઈડના ભેડા લાવી અને 40 નું આલી 10 નો ડેટો 10 નું શિમલા મરચો અને 20 ની આલી એટલે 40 ને આલી હા દોના 10 રૂપિયા ડાલે ડુંગળીના અમારે તો બગડી તો જઈ આ તો વધારે મોટી મોટી ને કઈ વિગત કરે નહીં હું તો 10 જ કહી પણ એવું વિગત મને કે મોટી મોટી હારી છે ને આ તો વધારે શકે જો ખરાબ વજન કે જો કેટલું બહુ કે ભાઈ આટો બધી પોવારી કરી નાખવી પડે હા સાફ કરો પહેલા તો જો કેવું થઈ ગયું સાફ કરવી પડશે ચપ્પુ લાવો હેડમ મમ્મી ના આવાજી તો ખરી હાલા ચપ્પુ લાવો હેડમ રાખવા છે તો સાફ કરી કોથમીર કોલ કરી નાખે આ કટ કરી દે તું યાર કોકા કોડી બડી બનાવી હોય તો ડુંગળી વપરાય લાગી રાખો તો હજી કોક તુવેરો બુવેરો બનાવી પલા દે ને હા બે ટાઈમ એવું શાક ખાવ કાકમદા શાક બનાવતા નહીં તું એને ભાત જ બનાવશો હોય હજી તુવેરો પલા દે છે પલાવી તો મત આ ચપ્પુ જોઈ લાયા તાર વગર ગાઈસ ફાઇનલી બધા બેસી જાય જમવા માટે પેલાનું શાક બનાવ્યું છે મરચાવાળું દહીં રોટલી દિશા માટે અલગથી ભીંડા બનાવ્યા ગાઈસ રીતે છે ખાવા બે ગયો રીતે ટીવી જોવામાં પડ્યો છે ગાઈસ ફાઇનલી બધા જમવા બેસીએ તો જમી લઈએ ખા આખું ખાધું છે ફોન બતાવો જો ને મેં ખાવું મસ્ત કાઢો બને ચાલો જમી લઈએ ખાવાની તી સુનિતા જેટલી ઉતાવળ દે દે મોટી બસ ઉપર રહી ગયા જોવાયા લોહી કાઢ નાખ કાર્યની એટલી બધી ઈચ્છા થાય તો કહું મેં ચોબરી બસ ઉપર રહી ગયો મેં નિશા કચો વારવા બેસી ગઈ હા मैं आपका बैग में लगा दिया हो
ગાઈસ વાગી જશે 3 અને બધા બેસી જશે ચા પીવા, ચા નાસ્તો કરવા. હિતેશ પાર્લેને બિસ્કિટ ખાવા બેસી ગયો છે, નિશા બેસી જઈએ, સુનિતા બેસી જઈએ. સુનિતા તો મમરા ચા ખાઈશ, સેવ મમરા. હવાના મમરા લાયેલા તો પપ્પા મને દે ફેરી ગયો. ગાઈસ પી લીએ ચા. ચુસ્કી અમારે ચુસ્કી અમ્મી કાલ વિડિયો હોય ને હું ખાઈ ખાઈ જતો ને આ રસ્તામાં આપ દેતી જતો નહીં પણ માથું દુખાય એટલે તેલ કરવાનું. ગાઈસ સુનિતા અને હિતેશ બે તો વખતીથી ને બચ્યો ખોરસ. પેડા ને તેતરા હ ત્રણ ચાર થાય. તો ગાઈસ કૂતરોના રોટલા નખવાયા છે આજે. એ નાખ્યા જાય ગાડી એ ખાય નહીં, એ મૂકી રાખે જો. હિતેશ તો રોટલા નંખીને આવ્યો કૂતરાને. કરવા જે લાગવા આવી જાય તો આપણે તો જઈએ ને ચીચી એ બચ્ચો દેખાતો ને આ ચાર ચાર હ અને એક તો આગળ નાઈ જે એક બાવરી ને ચને જેન આપણે પકડાજી માગવા આવી જાય તો આપણે જઈને પાછો ફરીએ. આવા મજા આવી બચ્ચો મેલો એટલે કોઈ પકડા નહીં કે એને જલ કુકરી કે તો દેખાડ મકડીઓ ને દીધું એટલે બોટકડા દે તો રાખે આ પકડાજી એને જલ જો એને માજોરી આને બચ્ચો જો જો હા જલ કુકરી કે પેલું આવશે પેલું આવવા દે. એક બચ્ચું છે, બે બચ્ચો તો હો ને બે અરે બચ્ચો એન માં કાઢો શીખવાડ્યો. જો પેલું આવી જો ક્યાં ભેગા તો પેલું આવે જે પેલું અરે આ બે જઈશું દૂધ લેવા માટે ડેરીએ. તો સુનિતા તો દૂધ લઈને આવી જાય ગાઈસ. લેવાનું છે દહીંનું લોટનો ડબ્બો લેવાનો છે સુનિતાના. જાય છે ઘંટી ડબ્બો લેવા માટે. ગાઈસ સુનિતા તો ડબ્બો લેવા જઈશ ઘંટીએ. સુનિતા ડબ્બો લઈને આવી જાય. ગાઈસ આજ બનાવી છે તુવેરાનું શાક, સૂકી તુવેરાનું. મમ્મીને જમવાનું કાઢવાનું ચાલુ છે. ઈ જો મે કરી જાય ને રોટલી, રોટલા દાળ બધા ખાઈ જા લીંબુ અને ભાત બનાવે છે ગાઈસ. ખાવા બે છાસ બનાવજો આ બધાનું કાઢ દે. તા તું આમ બે સુનિતા બધાનું ખાવાનું કાઢે છે. આમ કર્યું હું અરે મસ્ત રાખી પીછે પીછે હાલ ચાલુ કર આઈ દસ કે મારે જોવું અરે એ તો તું કે ગાઈસ જમી લઈએ. સુનિતાએ ખાવા દે છે. રાધે હેલો ખાલી કે મને મારા પર ઓપર તો બંધ થાય ગાઈસ જમી લઈએ. બસ લે થોડું જ. છાસ કાઢો વાટકા, પેલા બે વાટકામાં છાસ કાઢીએ. તો ગાઈસ સુનિતા બતાવો તુવેરનો ભાત. એમાં છાસ કાઢી દે.
છાશ મસાલો નાખો. છાસ મસાલો ગાઈ થોડું થોડું નાખ ને પણ બહુ ના નાખ. હા, છાશ વધારે નાખો. ના, લહણ ખાવાનું મસ્ત લાગે લહણ. ખાલી એમ લહણ એક આમ ખાઈ કેવું જોરદાર લાગે. બસ શાયદ પોની નાખી દે. ચાલે. પપ્પા હા લેબુ આલે એ લહણ આખું આખું ખાવાનું આમ ચૂસવાનું સમય સ્વાદનું છે લહણ. કોના હા નાખો. આ આમ ચાલી પર આમ ખેંચવા આમ દબાણ એટલે બધું પીચો નહીં કરો મોંમાં લહણનો. ભાત લેજો ભાતનું ચૂડિયા નહીં ખાતા. હિતેશ ના હાલો વાલો લહણ તો ખાધી નહીં. મેં ખાઈ લીધું મેં ભાગવા નહીં બસ ઓતરું છે. હા તુવેર મસ્ત બની. તુવેર હારો બની હે ને ખાધી દે કાટે કાટે. હા શું વાત છે મેં તો લેબુ નાખ્યું મસ્ત લાગે મેં લેવું નહોતું હોય. હા આખું લહણ. આ તો લસણવાળી તુવેર. ગાઈસ પૂરી તકે તુવેર હારી બની છે આ મીઠું લહણ નાખ. આલે એક નંબર કે તુવેરો બની છે ઓ લહણ ની તો આપણે ખાઈ ટેસ્ટ કરીએ લસણવાળી તુવેર. લસણવાળી તુવેર જો. લસણવાળી તુવેર. લહણવાળી તુવેર. કોઈને ખાવું હોય તો આ યાદ ચાલો આગળ જોઈએ આરામ દવા. ગાઈસ મસ્ત એક નંબર તુવેરો બની એક છે નંબર હમ મસ્ત છે. બતાવી દો એલા જોવો આ સોરી વાર જોવો આલે લસણ લસણ ખાઓ અરે આલવલી મમ્મી વાહન ગવા બેજી અને તો ખાઈને બહાર નીકળી ગયો મારો આંખમાં લાઈટ મારી દે હો. એવું બધું વાહન બતાવવાનું. ચકલું બતાવવાનું. ચકલું ચકલું હતો લે નહીં ચકલું બતાવવાનું. ગુડ નાઈટ ગુડ નાઇટ ગુડ નાઇટ. નિશા ગુડ નાઇટ ગુડ નાઈટ આવો છો તું ગુડ નાઈટ ગાઈસ લાઈક કરો વિડીયો ગમે તો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી